Hello everyone, welcome to my class. Today we are going to learn Unit 2 E-Media. In this unit we see email and video conferencing. So first of all we see email. Introduction of email. Email has emerged as a mainstream form of business communication. Email is a fast and efficient method to exchange message and other data. Message can be entered via keyboard or taken from files stored on desk. Email can be sent from one computer to another computer by a connected network. ઈમેલ જે છે એ એવી વસ્તુ છે જે આજકાલ જે છે એ બિઝનેસમાં ને એમાં જે છે એનો ઈમેલનો ખૂબ જ ઉપયોગ જે છે એ વધી રહ્યો છે. એને ઈમેલ જે છે એ એકદમ ફાસ્ટ કામ કરે છે અને મેસેજ એક્સચેન્જ કરવા માટે અથવા ડેટા એક્સચેન્જ કરવો હોય તો તેના માટે ખૂબ જ તે સારી એવી પદ્ધતિ છે, સારું એવું ટૂલ છે. મેસેજ કેન બી એન્ટર્ડ વાયા મેસેજ જે છે આપણે કીબોર્ડ દ્વારા પણ એન્ટર કરી શકીએ છીએ અને આપણે કોઈ ફાઇલ કે કંઈ ઇમેજ કે એવું કંઈ મોકલવું હોય તો પણ આપણે ફાઇલ અટેચ કરી અને ઈમેલ જે છે એ સેન્ડ કરી શકીએ છીએ. અને ઈમેલ જે છે એ એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટર સુધી પહોંચાડવા માટે એક કનેક્ટેડ નેટવર્ક તરીકેનું કામ કરે છે. ઈમેલનું ફૂલ ફોર્મ જે છે એ ઇલેક્ટ્રોનિક મેઇલ એવું થાય છે. email electronic mail how email works to send an email message. હવે આપણે એ જોઈએ છીએ કે ઈમેલ જે છે એ કેવી રીતે કામ કરે છે અને એ આપણે કોઈ મેઇલ જે છે એ સેન્ડ કરવો હોય મોકલવો હોય તો તેના માટેની શું પ્રોસેસ છે. ધ સેન્ડર હેઝ ટુ ટેક ધ ફોલોવિંગ સ્ટેપ. જે સેન્ડર જે ઈમેલ મોકલનાર હશે તેને આ જે છે એ કેટલા 4 સ્ટેપ જે અહીંયા આપ્યા છે નીચે એ ફોલો કરવા પડશે. First one is log on, second is choose the receiver's email address, the third is compose the message, the fourth one is instruct the program to send the message. એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો એને લોગ ઓન કરવું પડશે. ઈમેલનું જે આવે છે એમાં લોગ ઓન કરવું પડશે કોમ્પ્યુટર સાથે નેટવર્ક કનેક્ટ કરીને. પછી જે રિસીવરનું ઈમેલ એડ્રેસ હોવું જોઈએ આપણી પાસે કે જેને આપણે મેઇલ કંઈ પણ મેસેજ કે કોઈ પણ ફાઇલ જે છે સેન્ડ કરવી છે તો એ સામેવાળા વ્યક્તિનું ઈમેલ એડ્રેસ છે આપણે લખવાનું છે. પછી જે કંઈ મેસેજ હોય તે આપણે કમ્પોઝ કરવાનો છે અને પછી જ્યાં સેન્ડનું હોય ત્યાં આપણે સેન્ડ ક્લિક કરીએ એટલે મેલ જે છે એ સેન્ડ થઈ જતો હોય છે. To read and receive email message, the receiver has to take following step. હવે આ સ્ટેપ જે પહેલાં આપણે જોયા એ સેન્ડરના હતા. હવે જે રિસીવર જેને ઈમેલ મળે છે એની પાસે એના શું સ્ટેપ છે એ જોઈએ. તો પહેલાં એને બી લોગ ઓન માટે કરવું પડશે. પછી લુક એટ અ લિસ્ટ ઓફ યોર ન્યૂ મેઇલ એટલે પહેલાં એણે પોતાને લોગ ઓન કરવું પડશે ઈમેલ બોક્સ જે હોય એમાં. એન્ડ પછી જે છે ઈમેલ આવ્યા હોય એ આખું લિસ્ટ ચેક કરવું પડશે. પછી ચૂઝ ધ મેસેજ યુ વોન્ટ ટુ રીડ અને પછી આપણે જે મેસેજ રીડ કરવો હોય તે આપણે ઓપન કરી શકીએ છીએ એના પર ક્લિક કરીને. હેન્ડલ ધ મેસેજ બાય ડિલીટિંગ, સ્ટોરિંગ ઓર રિપ્લાઇંગ. અને આપણે આપણો મેઇલ જે રીતે હેન્ડલ કરવો હોય, જે રીતે લેવો હોય કે આપણને યુઝફુલ લાગે તો આપણે એને સ્ટોર કરી રાખીએ, રિપ્લાય આપવા જેવો લાગે તો રિપ્લાય કરીએ અને યુઝલેસ મેઇલ જે હોય છે તો આપણે પણ એને ડિલીટ પણ કરી શકીએ છીએ. Email can be composed online or offline. To interact through electronic mail, one need to have email account. હવે ઓનલાઈન અને ઓફલાઈન બંને આપણે ઈમેલ જે છે યુઝ કરી શકીએ છીએ. પણ ઈમેલ કરવા માટે અથવા તો ઈમેલ મેળવવા માટે આપણું ઈમેલ જે છે એમાં એકાઉન્ટ હોવું જરૂરી છે. વન્સ ધ એકાઉન્ટ ઇઝ ક્રિએટેડ ધ યુઝર ઇઝ સાઇન્ડ એન્ડ ઇલેક્ટ્રોનિક મેલ બોક્સ. એટલે એકવાર જે આપણે એકાઉન્ટ જે છે ક્રિએટ કરીએ પછી આપણે ગમે ત્યારે સાઇન જે છે એ ઇલેક્ટ્રોનિક મેલ બોક્સમાં મેલ બોક્સમાં આપણે સાઇન ઇન કરી શકીએ છીએ. ધ યુઝર કેન સેન્ડ એન્ડ રિસીવ ધ મેસેજ થ્રુ ધીસ મેલ બોક્સ. અને યુઝર એટલે જે કોઈ ઉપયોગ કરતો હોય મેલનો એ વ્યક્તિ જે પોતે મેલ જે છે એ મોકલી અને મેળવી શકે છે આ જે ઈમેલ બોક્સ દ્વારા જ. ઇન્ટરનેટ રિલાઇઝ અપોન ઈમેલ એડ્રેસ ટુ ફોર ડેટા ટ્રાન્સફર. અને એ ઇન્ટરનેટ આ જે ઈમેલ જે છે એ ઇન્ટરનેટ ઉપર જે છે એ પોતે નિર્ભર હોય છે, રિલાઇઝ કરતું હોય છે. એડવાન્ટેજ ઓફ ઈમેલ: સ્પીડ, સ્ટોરેજ, મલ્ટિપલ કોપીઝ, કોસ્ટ, એડિટિંગ, મલ્ટીમીડિયા, ફ્લેક્સિબિલિટી, ગ્રુપ વર્ક,
ધીસ ઓલ આર ધ એડવાન્ટેજ ઓફ ઈમેલ. ઈમેલ દ્વારા જે છે આપણે ઝડપીથી કામ કરી શકીએ છીએ. ઝડપીથી આપણે મેઇલ કોઈને મોકલવો હોય, તાત્કાલિક આપણું કંઈ ફોર્મ કરવાનું હોય, ફોર્મ મોકલવાનું હોય, આપણે કોઈ ડોક્યુમેન્ટ્સ મોકલવાના હોય, તો આપણે આસાનીથી જે છે એ થોડીક જ મિનિટોમાં જે છે એ આપણે મોકલી શકતા હોઈએ છીએ. પછી કોઈ પણ વસ્તુ આપણે સ્ટોર કરવી હોય તો એના માટે ખૂબ જ બેનિફિશિયલ જે છે આપણું કોઈ ડોક્યુમેન્ટ્સ જે છે આપણે આવ્યું હોય અથવા કોઈ સર્ટિફિકેટ આવ્યું હોય તો એ આપણે મેઇલ બોક્સમાં જે છે એ આમને રહેવા દઈએ, સ્ટોર કરી રાખીએ અને કોઈ પણ જગ્યાએ બીજા કોઈ પણ કોમ્પ્યુટર, બીજા કોઈ પણ ડિવાઇસમાં આપણે આપણું મેઇલ એકાઉન્ટ ઓપન કરીએ અને આપણે જે છે એ આપણું ડોક્યુમેન્ટ્સ જે છે આપણે મેળવી શકીએ છીએ. અને ઘણી બધી કોપીઝ પણ ઉપયોગી થાય છે અને કોસ્ટ પણ જે છે એ મેઇલની સાવ નહિવત છે. થોડું ઘણું આપણો ડેટા જે છે એ યુઝ થતો હોય છે. કાંઈ પણ આપણે રેકોર્ડ કરેલી વસ્તુ હોય તો એને કંઈ પણ એડિટ કરવું હોય તો પણ એ પણ કરી શકીએ છીએ. પછી આપણે ઘણી બધી વસ્તુઓ જે છે એક્સચેન્જ કરી શકીએ છીએ મેઇલ દ્વારા. ખાલી મેસેજ માટે નથી, આ આપણે કોઈ ગ્રાફિક્સ મોકલવો હોય, કોઈ વિડીયો, કોઈ સાઉન્ડ ફાઇલ્સ હોય, કોઈ ઇમેજ હોય તો એ પણ મોકલી શકીએ છીએ. અને આપણને એમાં ફ્લેક્સિબિલિટી પણ મળે છે. ગ્રુપ વર્ક પણ આપણે કરી શકીએ છીએ કે ઘણા બધા એક ગ્રુપમાં મળી અને મેઇલ દ્વારા જે છે એ કામ કરતા હોય છે. Disadvantage: loss of formality, security, more opportunities for message to be lost, cost, technical issues. જો આ બધા જે છે એના ડિસએડવાન્ટેજ છે કે આપણો ક્યારેક ડેટા જે છે ફોર્મેટ પણ થઈ જાય છે. સિક્યોરિટી, કોઈ કોન્ફિડેન્શિયલ એવું કંઈ છે નહીં. આપણું મેઇલ એડ્રેસ જો કોઈ પણની પાસે જે છે ઇઝીલી જે છે વયું જતું હોય છે, જેનાથી આપણને ઘણા અનનેસેસરી મેઇલ પણ આવતા હોય છે. આપણને ન ખબર હોય કે આપણું મેઇલ એડ્રેસ આ લોકો પાસે કેવી રીતે હશે, તો એવા ઘણા બધા જે છે અનનેસેસરી મેઇલ પણ આવતા હોય છે. તો એ સિક્યોરિટી માટે કોન્ફિડેન્શિયલ ન કહેવાય. અને થોડી ઘણી કોસ્ટ પણ હોય છે. આપણે નેટ જોઈએ, પીસી જોઈએ એની માટે બધું, અને થોડા ઘણા ટેકનિકલ ઇસ્યુના લીધે પણ ક્યારેક જે છે એમાં ફોલ્ટ જે છે એ આવતો હોય છે. Now second is video conferencing. Introduction. One technology that combines oral and video communication effectively is video conferencing. વિડીયો કોન્ફરન્સિંગ શું છે? તો એક ટેકનોલોજી છે જે ઓરલ અને વિડીયો જે બેનું જે જોડાણ થાય છે અને જે રીતે એ ઇફેક્ટિવલી જે વર્ક કરે છે એને આપણે વિડીયો કોન્ફરન્સિંગ કહીએ છીએ. વિડીયો કોન્ફરન્સિંગ ઇઝ અ ટાઈપ ઓફ conferencing in which video cameras and microphones capture sight and sound for transmission over network. જે વિડીયો કોન્ફરન્સિંગ હોય છે એમાં કેમેરા અને માઇક્રોફોન્સ જે છે એ બંને દ્વારા જે છે વિડીયો કોન્ફરન્સિંગ થતી હોય છે, જે નેટવર્ક સાથે જોડાણ કરતું હોય છે. Video conferencing is a tool that enable video audio conferencing among network microcomputers, desktop video conferencing and network conference rooms, ટેલિકોન્ફરન્સિંગ ઓર ઓડિટોરિયમ. જે વિડીયો કોન્ફરન્સિંગ જે છે એ આપણે કોઈ પણ જગ્યાએ આપણે કરી શકીએ છીએ. જે વિડીયો અને ઓડિયો જે છે એના દ્વારા આપણે નેટવર્કમાં કનેક્ટેડ થઈ શકીએ છીએ અને જે છે વિડીયો કોન્ફરન્સિંગ આ રીતે જે છે એ આપણને યુઝફુલ થાય છે. Now we see the advantage of video conferencing. Save the traveling time and money to attend meeting, which results in increasing productivity. જે વિડીયો કોન્ફરન્સિંગ જે છે એ આપણો ઘણો બધો ટાઈમ જે છે એ સેવ કરે છે. ટ્રાવેલિંગ આપણે નથી કરવું પડતું. એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ અને જે મીટિંગ કે કોઈ પણ વાતચીત કરવાની હોય તે આપણે બંને સામેવાળી જે વ્યક્તિ હોય બંને પોતાના ઘરે અથવા તો પોતાની ઓફિસથી જે છે એ કામ કરી શકે છે અને એકબીજા સાથે વાતચીત કરીને કોઈ પણ ડિસિઝન લેવાનું હોય, કોઈ પણ વર્ક કરવાનું હોય તો એની વાતચીત જે છે એ ઇઝીલી થઈ જતી હોય છે. તો એના દ્વારા જે છે એ ટ્રાવેલિંગ, જો એ બંને જઈને મળવા માટે કોઈ જગ્યાએ મળવું પડે તો એના માટે ટ્રાવેલિંગ કરવું પડે, તો એમાં પોતે ટાઈમ પણ ઘણો બધો જાય અને મની પણ જતા હોય છે. તો એ બંને વસ્તુનું જે છે સેવિંગ જે છે વિડીયો કોન્ફરન્સિંગ તે થઈ શકે છે. હેલ્પ્સ ઇન એલિમિનેટિંગ મેની શેડ્યુલિંગ પ્રોબ્લેમ્સ. જે કંઈ શેડ્યુલ ન સેટ થતું હોય કે સામેવાળી વ્યક્તિને ટાઈમ ન હોય આવવાનો, કારણ કે ટ્રાવેલિંગ કરીને આવે તો આખો દિવસ જે છે એ મિનિમમ એક દિવસ તો જે છે ટ્રાવેલિંગમાં જવાનો જ છે. અને તો એવા બધા અને શેડ્યુલ જે છે એ સેટ ન થતું હોય તો એ પણ ઘરેથી જે છે કલાક 2 કલાકની જે મીટિંગ હોય છે એ અટેન્ડ કરી શકે છે. અને આવી રીતે જે છે એ હેલ્પફુલ થાય છે વિડીયો કોન્ફરન્સિંગ. એફિશિયન્ટ, ઇકોનોમિકલ એન્ડ ઇફેક્ટિવ વે ઓફ communication among physical and disabled teams and work groups in remote sites.
અને આ જે છે એ ખૂબ જ સારી વસ્તુ છે જે ઇકોનોમિકલી પણ આપણને થોડી હેલ્પફુલ થાય છે, મની પણ આપણા ઘણા બધા બચે છે અને ફિઝિકલી ડિસેબલ્ડ વ્યક્તિ હોય કે કોઈ રીતે આવી જઈ શકે એમ ન હોય, મળી શકે એવા ન હોય તો એ વિડીયો કોન્ફરન્સ દ્વારા આપણે એમની સાથે વાતચીત કરી શકીએ છીએ અને રૂપવશ પણ થઈ શકે છે. Disadvantage. In video conferencing, often jerky motion of video image disturb to communicator. આ એક ડિસએડવાન્ટેજ છે, ખૂબ જ મોટો એવું કહી શકીએ આપણે, એવો ડિસએડવાન્ટેજ છે કે વિડીયો કોન્ફરન્સિંગ આપણે બી કોઈ વાર વિડીયો કોન્ફરન્સમાં વાત કરતા હોય તો પણ આપણે રિયલાઇઝ થતું હોય છે કે જ્યારે કોઈ આમ જે બોડી પોસ્ચર કે એવું કાંઈ પણ હોય તો એકદમ આમ ઝડપી જે ઝટકાથી આમ થતું હોય એવું લાગે તો ક્લિયર જે છે આપણે જોઈ શકતા નથી. તો એવું એ નેટવર્ક ઇશ્યુઝના લીધે જે છે વિડીયો કોન્ફરન્સિંગ ખૂબ જ જોવા મળે છે આ પ્રોબ્લેમ. In video conferencing, non-verbal communication from talking person is not possible often. Costly. Requires optical fiber, bandwidth, software, audio, video, room. વિડીયો કોન્ફરન્સ જે છે એ નોન વર્બલ વ્યક્તિ જે છે એ ટોકિંગ પર્સન સાથે વાત કરી શકે કે મૌખિક વાતચીત જે છે એ વિડીયો કોન્ફરન્સિંગમાં પોસિબલ નથી અને થોડું ઘણું કોસ્ટલી પણ છે કે ડેટા નેટવર્ક સારું જોઈએ, સારો સોફ્ટવેર જે છે યુઝ કરવા પડતા હોય છે, પછી એક અલગથી રૂમ જોઈએ વિડીયો કોન્ફરન્સિંગ માટે. તો આ બધા જે છે એના થોડા ડિસએડવાન્ટેજ છે. બધી જ વસ્તુમાં જે છે એ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ તો રહેવાના જ છે. બટ ઈ મીડિયા જે છે એ ખૂબ જ ઉપયોગી છે. કોઈ પણ ટેકનિકલ ટૂલ જે હોય એના બેનિફિટ્સ આપણે જોઈએ તો ઘણા બધા હોય છે અને થોડા ઘણા ડિસબેનિફિટ પણ રહેવાના. So I hope you all get the idea about these two things, and if you have any questions and any query then you feel free to ask. So bye.